મારી રજૂઆતો હતી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ ન લાવતા આજે અમે રાજપાડીથી ઝઘડિયા 11 કિલોમીટરની જન આક્રોશ પદયાત્રા યોજી છે અને ત્યાંથી ચાલતા જ અમે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યારે અમારી માંગણી છે કે આ વિસ્તારમાં જે અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, અહીંયા સુપ્રીમ કોર્ટ આદિવાસીની જમીનો હોય, 73 એની જમીનો હોય, સમતા જજમેન્ટ ના પાડે છે, છતાંય કોની પરવાનગીથી ગેરકાયદેસર રેતીની લીજો અહીંયા ચાલે છે, કોના પરવાનગીથી અહીંયા ગેરકાયદેસર સિલિકાઓ ચાલે છે, કોની પરવાનગીથી ગેરકાયદેસર અહીંયા સ્ટોન કોરીઓ ચાલે છે, એ બાબતે આજે વહીવટીતંત્ર જવાબ આપવા તૈયાર નથી। જે પણ આ ગેરકાયદેસર સિલિકા, રેતીની લીજો અને કોરી કરસરો ચાલે છે એની અઠવાડિયામાં તપાસ કરીને દંડ ફટકારીને એને બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે। બીજું કે ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર આપવામાં આવે। હમણાં યુવાનોનું 12 કલાક દાડિયા મજૂર તરીકે બોલાવીને શોષણ કરવામાં આવે છે, એ હવે આવનારા દિવસોમાં અમે ચલાવીશું નહીં। પ્રાંત અધિકારીથી જે તે વિભાગને સાથે રાખીને દરેક કંપનીમાં 85% રેશિયો જળવાય છે કે કેમ, લોકલ 85% લોકોને રોજગાર મળે, કાયમી એનો રેશિયો જળવાય છે કે કેમ એની તપાસણી કરે અને લોકલ લોકોને રોજગાર આપે, એ અમારી બીજી માગણી છે। ત્રીજી માગણી અમારે જીએમડીસી રાજપાડી ત્યાંથી જે પાણીનો નિકાલ થાય છે, નીચેના 10 થી 12 ગામોમાં એ પાણી પીવાથી ઢોરોના મૃત્યુ થાય છે, ત્યાંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદ્ભવે છે। ત્યારે આ જીએમડીસીમાંથી જે પણ પાણી નીકળે છે એની તાત્કાલિક ધોરણે લેબોરેટરી કરાવીને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવે, એ અમારી માગણી છે। ચોથું, નેશનલ હાઈવે 56 બોડેલીથી વાપી જે જઈ રહ્યો છે, ત્યારે પ્રાંત અધિકારી પોતે જમીન સંપાદન અધિકારી બનીને નેત્રંગ તાલુકાના મોવીથી લઈને છેક ઉમરપાડા તાલુકાને જોડતા ગામો સુધીની તમામ 18 ગામોની જમીન બારોબાર સંપાદન કરી છે। ત્યારે આ અનુસૂચિત વિસ્તારમાં ગામ સભાની સંમતિ કેમ લેવામાં નથી આવી, પબ્લિક હિયરિંગ કેમ કરવામાં નથી આવતું, ખેડૂતની સંમતિ કેમ લેવામાં નથી આવતી? એટલે એ જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકે, નહીં તો આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। ત્યારે રસ્તા બાબતોમાં પણ અમે આગળ આવેદનપત્ર આપ્યું, રસ્તા રોકો આંદોલન કર્યું, છતાંય ખકડધજ રસ્તા સુધારવામાં નથી આવ્યા। તમામ રસ્તા ગોવાલીથી માંડીને ઝઘડિયા સુધીનો રસ્તો હોય કે તમામ રસ્તા વાલિયા નેત્રંગના રસ્તા હોય કે રાજપાડીથી નેત્રંગનો રસ્તો હોય, તમામ રસ્તાઓ અઠવાડિયામાં એનું કામકાજ ચાલુ કરીને રિપેર કરવામાં આવે, એવી અમારી માગણી છે। જો દિન 7માં આ અમારા 4 મુદ્દાના કાર્યક્રમમાં જો આ 4 મુદ્દા જો સંતોષકારક અમને જવાબ નહીં મળે, કાર્યવાહી કરવામાં નહીં આવે, તો દિન 7 પછી અમે ખૂબ મોટી સંખ્યામાં ઝઘડિયાથી ફરી જન આક્રોશ પદયાત્રા યોજીશું, નેશનલ હાઈવે 48 પરથી જઈશું અને કલેક્ટર કચેરીનો અમે ઘેરાવો કરીશું। એટલે તંત્ર અત્યાર સુધી જાગતું નથી, એટલે આજે અમારે જન આક્રોશ પદયાત્રા યોજવી પડી છે। આ તમામ ગેરકાયદેસર ધંધાઓમાં વહીવટી તંત્ર અને અહીંના ભાજપના નેતાઓના ઘરે સુધી હપ્તાઓ જાય છે, એના લીધે તંત્ર કંઈ પણ કરવા તૈયાર નથી। જે દિવસે તંત્ર કંઈ નહીં કરશે તો અમે લોકોને સાથે રાખીને જે પણ ગેરકાયદેસર સિલિકાઓ છે, રેતીની લીજો છે, ગેરકાયદેસર સ્ટોન કોરીઓ છે, એ અમે બંધ કરાવીશું। જે કંપનીઓમાં 85% સ્થાનિક યુવાનોને રોજગારી નહીં મળતી હશે, એ કંપનીઓમાં પણ આવનારા દિવસોમાં અમે લોકોને સાથે રાખીને રેડ પાડીશું। અને ખાસ કહેવા માગીએ છીએ, અમે તમામ લોકોને આવનારા